આજના મંગલ અવસરમાં સમસ્ત આપણા ગામનો નરભેરામ મહારાજનો પરિવાર એકત્ર થયો છે. એ આ ચડતીની કળાની એક નિશાની. આપણું ગામ જતીઓથી, સતીઓથી, સંતોથી ખૂબ જ વિશ્વના ફલક ઉપર પહોંચી શકે તેવી સ્થિતિવાળું ગામની ધરતી છે. હાલ આપણા ગામમાં મુખ્ય ક્ષત્રિય સમાજ છે, દરબાર સમાજ છે, પણ એમાં જે દેસાઈ પરિવાર અને પટેલ પરિવાર છે ને, એ સાહેબ આપણા ગામ માટે આપણું ઘરેણું છે. એમને આપણે કાયમ વળી રાખીને ચાલવાનું છે. એમના વડે આપણે ઉજળા છીએ. આપણા ક્ષત્રિય સમાજમાં પટેલ અને એ આપણી સાથે આમ તો મરચમ એકલા એરંડાસ થાય, બીજું ના થાય. છતાં પણ આપણા ગામની ધરતી હોય છે ત્યાંથી આપણી સાથે છીએ. એટલે ગયેલી પેઢીઓને આપણે વંદન કરીએ અને અત્યારની પેઢીઓને પટેલ અને દેસાઈ સમાજના ઇતર સમાજ, સૌકાર સમાજ જેને આપણે કહીએ છીએ, એ બધાને હું તો વારંવાર વંદન કરું છું. આપણે બધા ઉજળા છીએ. અત્યારે બધાને બધી ખબર પડે છે, કોઈને કશું કહેવા જેવું છે નહીં. આપણા ગામના પટેલ અને દેસાઈ સમાજ પરિવાર નરભેરામ મહારાજના ભગવાનની કૃપાથી એટલા વિકાસ અને એટલા ધનપતિ છે. સાબરમતી, રામનગર, અમદાવાદમાં, સુરતમાં દેસાઈ પરિવાર એટલો ધનપતિ. આપણે આપણું ક્ષેત્ર જબરજસ્ત સમાજને બધા
ઊંધા છે ને બેઠા ભાઈ બધા સીધા બેઠા તમે ઊંધા બેઠા હવે કોઈ નવા જવા જ નહીં રાખવાનું જય ને ગરમ દાદા